કેવી રીતે ખ્યાતિકાંડમાં પીએમજે યોજનાનો દુરુપયોગ કરવામાં આવતો હતો અને એવો જ એક કૌભાંડ સામે આવ્યો છે મહેસાણાની હોસ્પિટલમાં. એટલે જ હવે આપણે વાત કરીશું હોસ્પિટલમાં કૌભાંડની નવી સ્કીમની. ખ્યાતિકાંડ. આ કિસ્સા બાદ રાજ્યભરની હોસ્પિટલનું તંત્ર હચમચી ગયું હતું. આરોગ્ય વિભાગનું વધુ તે આકરું બન્યું હતું, છતાં હોસ્પિટલોમાં થતા કાંડ હજુ પણ અટકી નથી રહ્યા. ખ્યાતિકાંડ બાદ એજન્ટોની નવી સ્કીમ સામે આવી છે અને એમાં તો સીધો સરકારી હોસ્પિટલમાં જ દર્દીઓને ખેંચી જવાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હદ તો ત્યારે થઈ કે જ્યારે સરકારી હોસ્પિટલમાં આવી એજન્ટોને રોકવા બાઉન્સર મૂકવાનો વારો આવ્યો છે. શું છે આખું કૌભાંડ, જોઈશું આ અહેવાલમાં. સરકારી હોસ્પિટલમાં મુકાયા બાઉન્સર. હોસ્પિટલમાંથી ખેંચી જાય છે દર્દી. ખાનગી હોસ્પિટલના એજન્ટોનો આતંક. મહેસાણા સિવિલ હવે બાઉન્સરોને હવાલે છે. મહેસાણા સિવિલમાં એવી રાવ ઉઠવા પામી છે કે કેટલાક અનનોન અજાણ્યા એજન્ટો કે જે ખાનગી દવાખાના સાથે જોડાયેલા હોય તે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસે આવી જાય છે, દર્દીઓની પૂછપરછ કરે છે, ફાઇલ મંગાવે છે અને સિવિલ કરતાં તો સારી સારવાર અમારા દવાખાનામાં થઈ છે એમ કરીને એમના ખાનગી દવાખાના તરફ ખેંચવાનો પ્રયાસ કરતા એવી રાવ ઉઠી છે. એના કારણે સિવિલે હવે બાઉન્સર રાખવાની ફરજ પડી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ રાજ્યભરની હોસ્પિટલો સતર્ક થઈ ગઈ છે. આ દરમિયાન સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓને ભોળવી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતા હોવાનો મામલો મહેસાણાથી સામે આવ્યો છે, જેને લઈ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર રાખવાનો વારો આવ્યો છે. છેલ્લા 2 થી 3 દિવસથી મહેસાણા સિવિલમાં 2 બાઉન્સર રખાયા છે. આગામી સમયમાં જરૂર જણાશે તો 10 જેટલા અન્ય બાઉન્સર પણ ગોઠવવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે ઘણા બીજી બહારની સંસ્થાઓના અને હોસ્પિટલોના અમુક માણસો આવતા હતા અને દર્દીઓને પરેશાન કરતા હતા અથવા તો એમને કંઈક ખાનગી સંસ્થામાં લઈ જવા માટે પ્રયત્ન થતો હતો. જેવી એની માહિતી જિલ્લા વહીવટીતંત્ર એટલે કે અમારા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનશ્રી અને વહીવટીતંત્રને મળતા દર્દીઓને પરેશાની ના થાય અને અત્રેની હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને નિઃશુલ્ક અને ખૂબ સારી સારવાર મળી રહે એટલા માટે એક નવતર પ્રયોગ અમારા સિવિલ હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલો છે. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા અને આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને લલચાવવામાં આવતા હતા. ખાનગી હોસ્પિટલના એજન્ટો સારી સારવાર અને 1 રૂપિયો ખર્ચો કરવો નહીં પડે તે સહિતની વિવિધ લાલચો આપતા હતા. સરકારી હોસ્પિટલમાં ઘૂસીને દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા હતા. હોસ્પિટલના તંત્રને આ વાતની જાણ થઈ, જેથી દર્દીઓને કોઈ કનડગત અને હેરાનગતિ ન થાય તેમજ કેમ્પસમાં ચોરી ન થાય અને વોર્ડ સુરક્ષિત રહે તે માટે 2 બાઉન્સરો મુકાયા. અહીંયા શંકાસ્પદ વ્યક્તિ આવે એને જાણપૂછ કરવી પડે કે ત્યાં શું કામ છે શું નહીં, કંઈ બનાવ ના બને એ રીતની ધ્યાન રાખવી પડે છે. અને વધારે એવું લાગે તો અમારું ઉપરલા સરને જાણ કરીએ છીએ. 2 દિવસથી અમે ફરજ ઉપર છીએ અને શંકાસ્પદ કોઈ માણસ હોય અને કોઈ અનલીગલી કામ કરવા આવ્યા હોય તો એની જાણ રાખીએ છીએ. ખાનગી હોસ્પિટલો પોતાને ત્યાં પીએમજે યોજના હેઠળ દર્દીઓના ઓપરેશન સહિતની સારવાર થાય તે માટે સિવિલ હોસ્પિટલમાં પોતાના એજન્ટ મૂકી રહી છે અને આવો જ એક એજન્ટ મહેસાણા સિવિલમાંથી ઝડપાયો હતો. દર્દીની સાથે સગાની જગ્યાએ એજન્ટ પહોંચી ગયો હતો. તબીબે પૂછપરછ કરતા તે એજન્ટ હોવાનું ખુલ્યું, જે બાદ પકડાયેલા એજન્ટ પાસે માફીનામું પણ લખાવાયું હતું. આ નવા જ પ્રકારના કૌભાંડ સામે હવે મહેસાણા સિવિલના અધિકારીઓ અને કલેક્ટરે લાંક કરી છે. જેઓ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ફરજ બજાવશે અને દર્દીઓને અથવા તો બીજા એમના સગાવાલાઓને કે કોઈ તકલીફ ના થાય અથવા તો બીજા કોઈ એમને કોઈ હેરાનગતિ ન થાય એનું ધ્યાન રાખશે. આવું કોઈ ધ્યાને આવ્યું છે કે કઈ હોસ્પિટલના એજન્ટો કોઈ અત્યાર સુધી એવું ધ્યાનમાં આવ્યું? ના, એવું નથી, પણ એવી અમને માહિતી મળી હતી કે કોઈ ખાનગી હોસ્પિટલોના આવતા હોય છે પણ એટલે એને રોકવા માટે અને દર્દીઓને ખૂબ સારી સેવા મળી રહે અને નિઃશુલ્ક મળે એના માટેનો અમારો પ્રયત્ન છે. ખાનગી હોસ્પિટલના કાંડ વધી રહ્યા છે. દર્દીઓને ભોળવવાના કારનામા વધી રહ્યા છે. એક તરફ ખ્યાતિકાંડ અને હવે આ પ્રકારે હોસ્પિટલમાંથી દર્દીઓને ઉઠાવી જવાનો કાંડ.
ખાનગી હોસ્પિટલવાળા જે રીતે સરકારી યોજનાઓ મારફતે પૈસા કમાવાનો નવો ધંધો શોધી લાવ્યા છે તે રાજ્યના આરોગ્ય માટે અત્યંત ગંભીર બાબત છે. જો આમ જ ચાલતું રહ્યું તો સરકારી હોય કે ખાનગી, આરોગ્ય સેવાઓ પરથી જ લોકોને ભરોસો ઉઠી જશે અને લોકોનું સ્વાસ્થ્ય ભગવાન ભરોસે પહોંચી જશે. મનીષ મિસ્ત્રી, TV9, મહેસાણા.